જય સ્વામિનારાયણ. આજે વાત કરવી છે કાંટાની. એક વખત એક રસ્તા ઉપર ઊંટ પસાર થઈ રહ્યું હતું. તેને જોઈ માણસ ખડખાટ હસવા લાગ્યો. આથી ઊંટ ઊભું રહ્યું અને પૂછ્યું, કેમ ભાઈ, તમે કેમ હસો છો? ત્યારે માણસે કહ્યું કે હસું નહીં તો શું કરું? ઊંટ કે કેમ? અરે તું જોતો ખરો, તારું શરીર ક્યારે જોયું છે પાણીમાં? કેવું લાગશો? 18 અંગ વાંકા છે, એકે સીધું છે, એકદમ કડુંગું, ગમે નહીં એવું છો. તારો ઘાટ તો છો. આ તારો ઘાટ જોઈને મને દાંત આવ્યો. તને શરમ નથી આવતી? આવી રીતે મારે કેમ રહેવું? મને તો એમ થાય છે કે તમે બધા ઉટડાઓ છો ને, એ ધરતી ઉપર બોજા રૂપ છો, ભાર રૂપ છો. તમારે ખરેખર જીવવું ન જોઈએ, મરી જવું જોઈએ. તમને ક્યારે મરવાની ઈચ્છા નથી થતી? આમ માણસે ઘણું બધું સંભળાવી દીધું. ઊંટે શાંતિથી બધું સાંભળ્યું. કીધું કઈ વાંધો નહીં, તારી વાત બધી પૂરી થઈ ગઈ ભાઈ? હા, પૂરી થઈ ગઈ. તારામાં કશું છે નહીં. ત્યારે ઊંટે કે સાંભળ, મારું શરીર ભલે આવું પણ મારું કામ જોયું છે. હું છે ને માત્ર કાંટાળી વનસ્પતિ ખાઉં છું, કાંટા ખાઈ જાઉં છું. રસ્તા ઉપર કાંટા પડ્યા હોય ને એ પણ હું ખાઈશ. તો બીજાના જીવનમાંથી હું કાંટા છે ને ઓછા કરું છું. અને તમારું વિચાર, તમે શું કરો છો? કાંટા તો અલગ વસ્તુ રહી, કાંટા ખાવાની વાત તો અલગ રહી, પણ તમે બીજાના જીવનની અંદર, બીજાના રસ્તા ઉપર હંમેશા કાંટા નાખો છો. બીજો આગળ જાય એ જરાય તમને ગમતું નથી, સતત કાંટા વેરા કરો છો. તો હું કઢંગો છું કે તમે કઢંગા, મને કશું ખબર નથી પડતી. અને આ પૃથ્વી છે ને 250 વર્ષ વખત નાશ પામે ને એટલા તમે સાધનો ઘડાવ્યા છે. અણુ બોમ્બ ને, પરમાણુ બોમ્બ ને, આ ગન ને, પેલી ગન ને, આ ટોપ ને, આ મિસાઇલ ને, આટલું બધું ઘડાવ્યું છે. બીજાને મારવા માટે કે બીજાને કાંટા કરવા માટે જ કીધું છે. તો વિચારો, તમારું રૂપ બેડોળ છે કે મારું રૂપ બેડોળ છે? મને કશી ખબર નથી પડતી. બીજું, દરેક વખતે માણસ બીજાના જીવનમાં કાંટા પાડવાનો પ્રયત્ન કર્યા કરે છે. સતત એની અંદર રચોપચો રહે છે. બીજો આગળ ન જાય એના માટે પાડવાનો પ્રયત્ન કરે છે. કોઈ દે તમે મદદ કરી ખરી? અને અમે તો કોઈને ઉપર બેસડવો હોય ને તો અમે નીચે બેસી જઈએ. નીચે બેસીને માણસ બેસે ને ત્યાર પછી ઉભા. તું ક્યારે નીચે બેઠો ખરો? બીજાને ઉપર લઈ જવા માટે તું ક્યારે નીચે બેઠો? આવું કશું કર્યું ખરું? અને તું મારી હાસી ઉડાડશો, મારી મજાક ઉડાડશો, એમાં તારી મજાક કે તારા અવગુણો વધારે છે કે મારા અવગુણો? માણસ એકદમ ચૂપ થઈ ગયો, કારણ કે ઊંટની એક વાત અક્ષરે અક્ષર સાચો હતો. નીચું મોઢું રાખી માણસ ચાલવા લાગ્યો. ઊંટ ઊંચું મોઢું રાખી પોતાના ઘર તરફ ચાલવા લાગ્યો. ખરેખર ઊંટે જે વાત કરી એ આપણને અક્ષરશ લાગુ પડી છે. શું આપણે બીજાના જીવનના કાંટા ઓછા કર્યા ખરા? આપણે પણ ઊંટ જેવું બની બીજાના કાંટા ઓછા કરવાનો પ્રયત્ન કરવો જોઈએ. ઓછા ન કરી શકીએ તો કંઈ નહીં, પણ બીજાના જીવનમાં કાંટા વેરવાનું કામ ન જ કરીએ.